ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहि सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनियाप्या अहो आ गुरुकाहननो तुझ ज्ञान ध्यान नो रंग हम या दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुनकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार का अर्थ है प्रमत्त अप्रमत्त दशा से रहित एक ज्ञायक भाव। जो ज्ञायक भाव है उसको समयसार कहना है। ज्ञायक भाव कैसा है? सर्व प्रकार के परिणामों से रहित ऐसा ज्ञायक का स्वरूप उसका अर्थ समयसार। आचार्य भगवंत ये शास्त्र में ज्ञायक का स्वरूप बताकर उसका अवलंबन लेने की विधि बताकर उसका जो अवलंबन लेते हैं वो जीव को सम्यक दर्शन की प्राप्ति होती है। एक ग्रंथ सम्यक दर्शन की प्राप्ति के लिए है। एक ग्रंथ में दूसरा अधिकार कर्ता कर्म अधिकार चलता है। कर्ता कर्म अधिकार में 98 गाथा चलती है। 98 गाथा का विषय है लौकिक जन अज्ञानी। अज्ञानी जीव का, लौकिक जन का, मूढ़ जीव का, मिथ्यादृष्टि जीव का लौकिक व्यवहार कैसा होता है। तो गाथा 98 उसकी टीका। જેથી પોતાના ઈચ્છારૂપ વિકલ્પ અને હસ્તાદિની ક્રિયારૂપ વ્યાપાર, વ્યાપાર એટલે ક્રિયા, હસ્તાદિની ક્રિયા વડે આ આત્મા એટલે વ્યવહારીજનનો આત્મા, અજ્ઞાનીનો આત્મા ઘટ
એટલે ઘડો, આદિ પરદ્રવ્ય સ્વરૂપ, આદિ એટલે વસ્ત્ર, રથ, ઇન્દ્રિયો, દ્રવ્ય કર્મ, નો કર્મ, તો કે ઘટ આદિ પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મને કરતો પ્રતિભાસે છે. શું કહે છે? તેથી તેવી રીતે આત્મા, એટલે આ દ્રષ્ટાંત પ્રમાણે આત્મા, પેલા દ્રષ્ટાંત સમજી લઈએ પછી આત્મામાં ઉતારીએ. કુંભાર છે એ કુંભાર ઘડો બનાવવાનો વિકલ્પ કરે, ઘડો બનાવવાનો રાગ કરે, તો કુંભાર ઘડા બનાવવાનો વિકલ્પનો કરતા થઈ શકે, ઘડા બનાવવાના રાગનો કરતા થઈ શકે. પણ હસ્તાદી એટલે હાથની ક્રિયા, તો કે હાથની ક્રિયારૂપ વ્યાપાર વડે આ આત્મા એટલે કુંભારનો આત્મા, ઘટ એટલે ઘડો આદિ પરદ્રવ્ય સ્વરૂપ બાહ્ય કર્મને કરતો પ્રતિભાસે છે. એટલે કે બાહ્ય કર્મને કરતો જણાય છે. હવે આ તો શું બતાવે છે કે કુંભાર અજ્ઞાની જીવનો અભિપ્રાય શું છે? ખરેખર કુંભાર કંઈ ઘડો બનાવી શકતો નથી, પણ હું ઘડો બનાવી શકું છું એવો અજ્ઞાનીનો અભિપ્રાય અહીંયા દર્શાવે છે. અજ્ઞાની શું માને? કુંભાર શું માને? તો કે આ શરીર એટલે કે હાથની ક્રિયા હું કરું છું. કુંભારનો જીવ તો ચેતનવંતો જીવ છે, શરીર તો અચેતન જડ છે. તો ચેતનવંતો જીવ પરદ્રવ્ય એવું શરીર, એનું પરદ્રવ્યનું કાર્ય તો જીવ કરી શકતો જ નથી. પણ અજ્ઞાની એમ માને છે કે ઘડો બનાવવા માટે હું શરીર એટલે હાથની ક્રિયા કરી શકું છું. તો કે ખરેખર છે શું? તો કે કુંભાર ઘડા બનાવવાનો વિકલ્પ કરે એ વિકલ્પ જીવની ક્રિયા છે. પણ વિકલ્પ અનુસાર બાહ્ય શરીરની ક્રિયા થાય પણ ખરી, ન પણ થાય. અને શરીરની ક્રિયાનું હલનચલન એ તો શરીરની ક્રિયાવતી શક્તિથી થાય છે.
કુંભાર એને બાંધેલા પૂર્વકર્મને કારણે શરીર સંયોગમાં મળ્યું છે, પણ શરીર છે પરદ્રવ્ય. શરીર છે અચેતન જળ પૂતગલ. કુંભાર છે ચેતનવંતો જીવ, અરૂપી જીવ. શરીર રૂપી છે. અરૂપી રૂપીનું કાર્ય ન કરી શકે, રૂપી અરૂપીનું કાર્ય ન કરી શકે. ચેતન અચેતનનું કાર્ય ન કરી શકે, અચેતન ચેતનનું કાર્ય ન કરી શકે. એક ચેતન દ્રવ્ય બીજા ચેતન દ્રવ્યનું કાર્ય ન કરી શકે, એક અચેતન દ્રવ્ય બીજા અચેતન દ્રવ્યનું કાર્ય ન કરી શકે. દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય, પોતપોતાની પર્યાય, પોતપોતાના ભાવનો કરતા થઈ શકે. પણ કુંભારને ઘડો બનાવવાનો વિકલ્પ આવવો અને શરીરની બાહ્ય ક્રિયા વિકલ્પને અનુરૂપ થતી જોવા મળવી, એવું વિકલ્પ અને શરીર વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. હવે કુંભારનો હાથ આદિની ક્રિયા અને માટીમાંથી ઘડો બનવો તો કુંભારનો હાથ એક દ્રવ્ય અને માટીમાંથી ઘડો થવો એ બીજું દ્રવ્ય. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનું કરતા થતું નથી. માટીમાંથી ઘડો થવો એ માટીની પરિણમન શક્તિનું કાર્ય છે. હસ્તાદિની ક્રિયા થવી એ શરીરની પરિણમન શક્તિનું કાર્ય છે. ને ઘડા બનાવવાનો વિકલ્પ ઉત્પન્ન થવો, ઈચ્છા થવી એ કુંભારના જીવના પરિણામ છે. તો કુંભારના પરિણામ વિકલ્પ કરવો, શરીરના પરિણામ હસ્તાદિની ક્રિયા થવી, માટીના પરિણામ ઘડાનું ઉત્પન્ન થવું. ત્રણેય દ્રવ્યો પોતપોતાની પરિણમન શક્તિથી પરિણમે છે. ત્યારે વ્યવહારી જન આ ત્રણ દ્રવ્ય જુદા છે, ત્રણેયમાં પરિણમન શક્તિ છે અને ત્રણેય પોતપોતાની પરિણમન શક્તિથી પરિણમે છે એવી દ્રષ્ટિ જોવાની વ્યવહારી જન પાસે નથી. વ્યવહારી જન ત્રણેય દ્રવ્યની સ્વતંત્રતા જોતો નથી. ત્રણેય દ્રવ્ય પોતપોતાની સ્વશક્તિથી પોતપોતા રૂપે રહીને પરિણમે છે એવી જોવાની દ્રષ્ટિ અજ્ઞાનીની નથી, વ્યવહારી જનની નથી.
અને વ્યવહારી જન એમ માને છે કે આ હસ્તાદિની ક્રિયા હું કરી શકું છું, માટીના પિંડને ઘડા રૂપે કરી શકું છું, એવી એની માન્યતા એ અજ્ઞાન છે, ભ્રાંતિ છે, મૂઢતા છે, મિથ્યાત્વ છે. એ વાત દૃષ્ટાંતમાં બતાવી. હવે એ વાત જીવમાં ઉતારે છે. તો શું કહે છે? તેવી રીતે એટલે દૃષ્ટાંત પ્રમાણે આત્મા ક્રોધાદિ પરદ્રવ્ય સ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ બંને કર્મો પરદ્રવ્ય સ્વરૂપ હોય તેમનામાં તફાવત નહીં હોવાથી કરે છે એવો વ્યવહારી જીવોનો વ્યામોહ એટલે ભ્રાંતિ એટલે જેવું સ્વરૂપ છે એનાથી કંઈ વિપરીત માનવું. વ્યામોહ કયો, ભ્રાંતિ કયો કે અજ્ઞાન કયો? તો કે અજ્ઞાન છે. શું કે છે? આત્મા પોતાની દશામાં મોહ રાગ દ્વેષને ઉત્પન્ન કરે એ મોહ રાગ દ્વેષનો કર્તા આત્મા છે. એ મોહ રાગ દ્વેષ રૂપ પરિણામનો કર્તા આત્મા છે. હવે આવા મોહ રાગ દ્વેષનું નિમિત્તપણું પામીને કારમણ વર્ગણામાંથી દ્રવ્ય કર્મ થવું કે દ્રવ્ય કર્મના ફળમાં શરીર આદિની રચના થવી તો કે કારમણ વર્ગણામાંથી કર્મ થાય એનો કર્તા જીવ છે કે એનું કર્તા પૂતગલ છે? તો કે જીવ મોહ રાગ દ્વેષનો કર્તા થઈ શકે, પણ કારમણ વર્ગણાને કર્મરૂપે પરિણમાવી ન શકે. પણ જ્યારે જીવ મોહ રાગ દ્વેષ કરે ત્યારે મોહ રાગ દ્વેષનું નિમિત્ત પામીને કારમણ વર્ગણાનું કર્મ રૂપે થવું એ કારમણ વર્ગણાની પરિણમન શક્તિને કારણે થતું હોવા છતાં અજ્ઞાની એટલે કે વ્યવહારી જીવો એમ માને છે કે આ દ્રવ્ય કર્મ મેં કર્યા, આ દ્રવ્ય કર્મ મેં બાંધ્યા, આવી જે
અજ્ઞાનીની માન્યતા છે એ વ્યવહારીજનનો વ્યામોહ છે, વ્યવહારી જીવોની ભ્રાંતિ છે, વ્યવહારી જીવોનું અજ્ઞાન છે. તું પરપદાર્થના પરિણામનો કર્તા કેમ બની શકે? તું ચેતનવંતો પદાર્થ અચેતનના પરિણામને ઉત્પન્ન કેમ કરી શકે? અને અચેતન એવા કર્મના ઉદયો ચેતનવંતા જીવને પરિણામ આવી કેમ શકે? ચેતનવંતો જીવ બધનો કર્મ એટલે શરીરનું કાર્ય કેમ કરી શકે? જીવમાં મોહ-રાગ-દ્વેષ ઉત્પન્ન થવા એ જીવની સ્વસત્તામાં થયેલું કાર્ય છે અને એ મોહ-રાગ-દ્વેષનો કર્તા જીવ છે. કર્મણ વર્ગણા પોતાની પરિણમન શક્તિથી પરિણમીને દ્રવ્ય કર્મ રૂપે થાય તો દ્રવ્ય કર્મનો કર્તા કર્મણ વર્ગણા છે. એક તરફ જીવના મોહ-રાગ-દ્વેષ થવા, બીજી તરફ કર્મણ વર્ગણાનું કર્મ રૂપે થવું, એ બંનેનો સ્વકાળ એક જ છે. પણ જીવનો સ્વકાળ જીવમાં, કર્મણ વર્ગણાનો સ્વકાળ કર્મણ વર્ગણામાં. જીવનું મોહ-રાગ-દ્વેષ રૂપે થવું એનું કર્તાપણું જીવને, દ્રવ્ય કર્મની રચના થવી એનું કર્તા કર્મણ વર્ગણા. બંને પોતપોતાના સ્વક્ષેત્રમાં રહીને બંને વચ્ચે કર્તા કર્મપણું નથી, પણ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધને જોઈને અજ્ઞાની નિમિત્ત નૈમિત્તિક સંબંધને કર્તા કર્મપણું માને છે. એ એની ભ્રાંતિ છે, અજ્ઞાન છે, એ એનો વ્યામોહ છે. फिर से हिंदी में देखो, गाथा 98 की टीका का मूल विषय है व्यवहारी जीवो. व्यवहारी जीवो किसको कहना है? तो कि व्यवहारी जीवो है तो अज्ञानी, है तो व्यामोह वाले, है तो विपरीत मान्यता वाले, है तो अज्ञानी. लेकिन यहाँ व्यवहारी जीव किसको कहे? तो कि लौकिक व्यवहार में जो कथन करने की पद्धति है, कल बताया था, लौकिक में कथन करने की पद्धति है, मैंने रोटी बनाई, कुंभार ने घड़ा बनाया, कारपेंटर ने ये कपबोर्ड बनाया, ये डाइनिंग टेबल बनाया, सुनार ने ये जेवर बनाया. लेकिन ज्ञानी ऐसा कहते हैं कि आटा में से रोटी होती है, मिट्टी में से घड़ा होता है,
वस्त्र में से कपड़ा बनते हैं। ये ज्ञानी का कथन है। अज्ञानी जन ने क्या किया? तो कि अज्ञानी जन निमित्त नैमित्तिक संबंध को कर्ता कर्म मान लेता है। व्यवहारी जन की कथन करने की पद्धति ऐसी है कि एक द्रव्य कर्ता और दूसरे द्रव्य की पर्याय उसका कर्म। कर्ता रोटी बनाने वाला और रोटी बनी वो कर्म। कुंभार कर्ता, घड़ो कर्म। ऐसा कथन करने की पद्धति व्यवहारी जन की है, अज्ञानी की है, मिथ्या दृष्टि की है, भ्रांति वाले जीवों की है। उसमें अज्ञान कहाँ है? वहाँ भ्रांति क्या है? तो कि कर्ता कर्म संबंध को छोड़कर निमित्त नैमित्तिक संबंध को कर्ता कर्म मानना वो भ्रांति है, वो व्यामोह है, वो अज्ञान है। क्या कहा? देखो टीका। इसलिए स्वयं की इच्छा रूप विकल्प, इच्छा है वो चारित्र गुण की अशुद्ध पर्याय है। इच्छा रूप विकल्प, विकल्प राग है। अशुद्ध पर्याय है, लेकिन पर्याय जीव की है। इसलिए स्वयं का विकल्प और हस्तादि की क्रिया, हस्तादि की क्रिया शरीर की क्रिया, उद्गल की क्रिया, जड़ की क्रिया, विकल्प जीव की क्रिया। विकल्प का कर्ता वास्तव में जीव है। हस्तादि की क्रिया उसका कर्ता वास्तव में पुद्गल है। तो हस्तादि की क्रिया रूप व्यापार के द्वारा ये आत्मा घट यानी घड़ो आदि परद्रव्य स्वरूप बाह्य कर्म को करतो प्रतिभासते हैं। ऐसा परद्रव्य स्वरूप बाह्य कर्म को करतो व्यवहारी जन का जो प्रतिभास है, तो कि वास्तव में ऐसा है नहीं। वास्तव में अज्ञानी ऐसा मानता है। मानता क्या है? उसकी मान्यता में क्या है?
मैं घड़ा बना सकता हूँ, मैं वस्त्र बना सकता हूँ, मैं रोटी बना सकता हूँ, मैं ये टेबल चेयर, डाइनिंग टेबल चेयर बना सकता हूँ। ऐसा कथन करने की पद्धति अज्ञानी की है और मान्यता भी ऐसी है। अब ध्यान से सुनना कि घड़ा बनाऊं ऐसा विकल्प अज्ञानी जीव कर सकता है और विकल्प का कर्ता बन सकता है। हस्तादि की शरीर की क्रिया, उसका कर्ता वास्तव में शरीर है, पुद्गल है, और मिट्टी में से घड़ा बनना उसका वास्तविकता में कर्ता मिट्टी है। तो इच्छा का कर्ता आत्मा, शरीर आदि की क्रिया का कर्ता शरीर, और मिट्टी में से घड़ा बना तो घड़ा का कर्ता मिट्टी। तीनों अपने अपने परिणाम का कर्ता बन सकता है, लेकिन अज्ञानी ने क्या कहा? कुंभार ने घड़ा बनाया। कुंभार क्या बना सकता है, क्या कर सकता है? तो कि कुंभार घड़ा बनाने का विकल्प कर सकता है, लेकिन घड़ा नहीं बना सकता। ये तो अज्ञानी की विपरीत मान्यता है। अज्ञानी का विपरीत कथन है कि कुंभार ने घड़ा बनाया। तो कि हुआ क्या? तो कि कुंभार को घड़ा बनाने का विकल्प आया। वो कुंभार का स्वकाल है। उसी समय शरीर की जो क्रिया हुई उसका कर्ता शरीर, तो उसी समय शरीर की क्रिया होना और उसी समय मिट्टी में से घड़ा बनना। लेकिन तीन कर्ता है और तीनों कर्ता की अपनी अपना कर्म है, अपनी अपनी पर्याय है। कुंभार की पर्याय विकल्प करना, शरीर की पर्याय हस्तादि की क्रिया करना, मिट्टी की पर्याय घड़ा की रचना करना। तीन कर्ता, तीनों कर्ता का अपना अपना परिणाम हुआ, वो उसका कर्म। आत्मा ने अपने स्वद्रव्य में रहकर विकल्प उत्पन्न किया। शरीर ने अपने स्वक्षेत्र में रहकर हस्तादि की क्रिया की और मिट्टी ने अपने स्वक्षेत्र में रहकर घड़ा रूप परिणमन किया। तीन सत भिन्न है, तीन की सत्ता भिन्न है, तीन द्रव्य भिन्न है, तीनों के परिणाम भिन्न है। ऐसा सूक्ष्मता से कभी अज्ञानी जीव ने सोचा नहीं है। तो अज्ञानी ने डायरेक्ट बोल दिया, क्या? कुंभार ने घड़ा बनाया। तो कि
कुंभार के परिणाम, शरीर के परिणाम और मिट्टी के परिणाम, तीनों के बीच में निमित्त नैमित्तिक संबंध है, लेकिन कर्ता कर्म संबंध नहीं है। तो निमित्त नैमित्तिक संबंध को कर्ता कर्म मान लेना ये तो अज्ञान है। निमित्त नैमित्तिक संबंध को कर्ता कर्मपणा कहना वो तो मिथ्या अभिप्राय है। तो व्यवहारी जन का जो कथन है वो यथार्थ नहीं है। अब ये बात को सिद्धांत में उतारते हैं। इसलिए उस प्रकार यानी दृष्टांत अनुसार आत्मा क्रोधादि परद्रव्य स्वरूप समस्त अंतरंग कर्म को भी यानी दोनों कर्मों उद्गल द्रव्य स्वरूप दोनों कर्म એટલે દ્રવ્ય કર્મ અને નો કર્મ दोनों परद्रव्य स्वरूप होने से उसमें तफावत नहीं होने से, तफावत नहीं करने से ऐसा व्यवहारी जीवों को व्यामोह भ्रांति अज्ञान है। क्या कहा कि एक आत्मा है और आत्मा को आत्मा का परिणाम है। कार्मण वर्गणा है, उद्गल है, उसको उसका परिणाम है। तो आत्मा का परिणाम कार्मण वर्गणा के परिणाम से भिन्न है, दोनों के बीच में अंतर है। वो अंतर व्यवहारी जन ने नहीं देखा। क्रोधादि परिणाम तो के जीव के उत्पन्न होते हुए परिणाम और पुद्गल में द्रव्य कर्म क्रोधादि रूप, तो क्रोधादि कर्म भी है और क्रोधादि जीव का परिणाम भी है। क्रोधादि जीव का परिणाम तो अरूपी है, वो जीव के चारित्र गुण की पर्याय है। क्रोधादि कर्म द्रव्य कर्म वो तो पुद्गल का कार्य है। दोनों का कार्य भिन्न भिन्न है, दो द्रव्य भिन्न भिन्न है, दोनों अपने अपने पर्याय का करता है, लेकिन दोनों के बीच में निमित्त नैमित्तिक संबंध है। तो निमित्त नैमित्तिक संबंध है, उसको कर्ता कर्म मानना वो तो अज्ञान है, वो तो विपरीतता है। जैसे कि जीव ने मोह राग द्वेष किया, तो जीव मोह राग द्वेष रूप परिणमन किया, उसका निमित्त पाकर कार्मण वर्गना द्रव्य कर्म रूप परिणमन हुआ।
तो कि कार्बन वर्गणा का द्रव्य कर्म रूप परिणमन होना वो कार्बन वर्गणा की परिणमन शक्ति के कारण हुआ है। जब जब कार्बन वर्गणा द्रव्य कर्म रूप परिणमन करती है तब तब बाह्य में जीव के मोह राग द्वेष निमित्त रूप होते हैं, लेकिन जीव का मोह राग द्वेष कार्बन वर्गणा को परिणमन करा नहीं सकता। कार्बन वर्गणा का परिणमन कार्बन वर्गणा की परिणमन शक्ति से ही होता है। फिर भी अज्ञानी ने क्या कहा कि मैंने आज तक बहुत कर्म को बांधा है, अब कर्म से मैं मुक्त कैसे होगा। तो ऐसा कथन करने की पद्धति वो व्यवहारी जन की है, अज्ञानी की है। यहाँ व्यवहार शब्द का अर्थ निश्चय के साथ व्यवहार है, ये नहीं है, ये नहीं है। तो देखो क्या कहा, અહીંયા ક્રોધાદી એટલે બે રીતે લીધું છે, એક ભાવ કર્મ અને એક દ્રવ્ય કર્મ. हाँ, भाव कर्म जीव आत्माનું કાર્ય। હા, એટલે બેવ પણ બેવને ક્રોધાદી જ કીધા છે. હા, જેમ જીવના પરિણામને મિથ્યાત્વ કીએ એનામાં વિપરીત ભાવ ઉત્પન્ન થયો, એમ મિથ્યાત્વ કર્મને પણ મિથ્યાત્વ કીએ। સમાન નામ એટલા માટે આપે છે કે બે વચ્ચેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે। જીવ તરફથી ક્રોધ છે એ તો ચેતનવંતા પરિણામ છે અને જીવના ચારિત્ર ગુણનું કાર્ય છે। અને ઉદ્ગલ તરફથી ક્રોધ કીએ તો એ તો દ્રવ્ય કર્મ છે, તો કાર્બન વર્ગણાનું કાર્ય છે, ક્રોધ રૂપે થવું। ઓકે ઓકે ઓકે, થેન્ક યુ। હવે ભાવાર્થ। ઘટપટ, ઘટ એટલે માટી ને પટ એટલે વસ્ત્ર। કર્મ નો કર્મ, કર્મ એટલે દ્રવ્ય કર્મ, નો કર્મ એટલે શરીર, એ બદ્ધનો કર્મ છે, એટલે કે આત્મા સાથે ઉભય બંને પ્રાપ્ત છે, એટલે એને બદ્ધનો કર્મ કહેવાય। અને બાહ્યમાં 10 પ્રકારના પરિગ્રહ, એને અબદ્ધનો કર્મ કહે, કારણ કે 10 પરિગ્રહ આત્માથી છૂટા છે, બંધાયેલા નથી આત્મા સાથે। બહાર જઈએ તો શરીર સાથે આવે, આત્મા સાથે બંધાયેલું છે, પણ જમીન મકાન સોના ચાંદી ધન ધાન્ય બહાર જઈએ તો આપણી સાથે ના આવે, કેમ? બંધાયેલા નથી, છૂટા છે। તો એક બદ્ધનો કર્મ છે, બીજું અબદ્ધનો કર્મ છે। તો કર્મ એટલે દ્રવ્ય કર્મ, બદ્ધનો કર્મ એટલે શરીર, અને અબદ્ધનો કર્મ એટલે 10 પ્રકારના પરિગ્રહ। તો કે છે કર્મ નો કર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને, એટલે કે દ્રવ્ય કર્મ નો કર્મને આત્મા કરે છે, એટલે કે આત્મા એનો કર્તા થાય છે, એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, વ્યવહારી લોકોની કથન કરવાની પદ્ધતિ છે।
અજ્ઞાન છે એ શું કહ્યું? કર્મ નો કર્મ છે તો અચેતન જળ પૂતગલ દ્રવ્ય પરદ્રવ્ય છે આત્મા માટે, છતાં પરદ્રવ્ય ના પરિણામને આત્મા એનો કર્તા છે એમ કેવું? તો કે આવું કહેવાની પદ્ધતિ, આવું કથન કરવાની પદ્ધતિ વ્યવહારી જનની છે. વ્યવહારી જન છે એ અજ્ઞાની છે, મિથ્યા દૃષ્ટિ છે, ભ્રાંતિ થયેલો છે અને એનામાં વ્યામોહ પ્રગટેલો છે. તો અજ્ઞાની શું બોલે છે? મેં ખાધું, મેં પાણી પીધું. પાણી કોણે પીધું? આત્મા પાણી પીએ કે શરીર પાણી પીએ? તો શરીરના કાર્ય હું કરી શકું છું એવું બોલવાની પદ્ધતિ આપણી અજ્ઞાનીઓની છે. મેં ફેક્ટરી બનાવી, ફેક્ટરીના એક એક પરમાણુ પૂતગલ છે, અચેતન જળ છે, એનો કરતા જીવ થઈ શકતો નથી. એનો કરતા જીવ થઈ શકતો નથી. તો કે છે કે ઘટપટ ઘડો વસ્ત્ર, માટીમાંથી બનતો ઘડો, કપડામાંથી બનતું વસ્ત્ર, કર્મ એટલે દ્રવ્ય કર્મ, નો કર્મ વગેરે પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે. फिर से भावार्थ, घटपट कर्म नो कर्म इत्यादि परद्रव्य को आत्मा करता है ऐसा मानना वो व्यवहारी लोगों का, व्यवहारी जन का व्यवहार है, अज्ञान है. देखो, माटी में से घड़ा बनाना तो व्यवहारी जन तो वही बोलेगा कि कुंभार ने बनाया. ज्ञानी ऐसा कहते कि माटी में से घड़ा बना. अज्ञानी कहता है कुंभार ने घड़ा बनाया. क्या कुंभार माटी का पिंड रूप हुआ? क्या कुंभार घड़ा में व्याप गया कि पिंड में माटी व्यापी, घड़ा में भी माटी व्यापी?
तो घड़ा का कर्ता किसको कहना चाहिए? तो कि घड़ा का कर्ता माटी है, कुंभार उसमें निमित्त है। लेकिन निमित्त नैमित्तिक संबंध को कर्ता कर्म मानना वो अज्ञानी का अज्ञान है, वो अज्ञानी का मिथ्या अभिप्राय यानी मिथ्यात्व है, वो अज्ञानी की भ्रांति है। तो ये भावार्थ हुआ। अब गाथा 99, उसका हेडिंग है व्यवहारी लोक की, जो व्यवहारी जन की ये मान्यता। कौन सी मान्यता? निमित्त नैमित्तिक संबंध को कर्ता कर्म मानना। वो मान्यता सत्यार्थ नहीं, अर्थात उसकी मान्यता झूठी है, ऐसा अब कथन करते हैं। क्या कहा? कि अज्ञानी जीव की मान्यता क्या है? तो कि अज्ञानी जीव निमित्त नैमित्तिक संबंध को कर्ता कर्म मान लेता है। तो निमित्त नैमित्तिक संबंध को कर्ता कर्म कहना वो अज्ञान तो है ही, विपरीत अभिप्राय तो है ही। तो ये अभिप्राय, ये मान्यता व्यवहारी जन की सत्यार्थ नहीं है, अर्थात झूठी है, ऐसा कथन करके यहाँ सिद्ध करेंगे। फिर से गुजराती में गाथा 99, उसका हेडिंग है व्यवहारी लोको। એટલે અજ્ઞાની લોકો, મિથ્યા દ્રષ્ટિ લોકો, ભ્રાંતિવાળા લોકો, એની માન્યતા, એની કઈ માન્યતા? તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધને કર્તા કર્મ માનવું। તો જો સંબંધ નિમિત્ત નૈમિત્તિક હોય અને એને કર્તા કર્મ સંબંધ માને, એ માન્યતા તો સાચી નથી, સત્યાર્થ નથી, એટલે કે જૂઠી છે। જૂઠી કેમ છે? એનું કથન આચાર્ય ભગવંત કરે છે। આચાર્ય ભગવંત આ વાત સમજાવવા માટે એક ન્યાયયુક્તિ એવી આપશે કે જ્યાં કર્તા કર્મ સંબંધ હોય ત્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોવો જોઈએ। જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ છે ત્યાં જ કર્તા કર્મ સંબંધ છે। ઝેવરમાં, દાગીનામાં સોનું વ્યાપ્યું છે, તો વ્યાપ્ય વ્યાપક સંબંધ
સોનું અને દાગીના વચ્ચે છે, તો ત્યાં કર્તા કર્મ સંબંધ છે. પણ સોની અને દાગીના વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. દાગીનામાં સોની વ્યાપેલો નથી, માટે ત્યાં કર્તા કર્મ સંબંધ નથી. માટીના ઘડામાં માટી વ્યાપેલી છે, માટે માટી અને ઘડા વચ્ચે કર્તા કર્મ સંબંધ છે. પણ ઘડામાં કુંભાર વ્યાપેલો નથી. માટે કર્તા કર્મ સંબંધ નથી. મોહ રાગ દ્વેષમાં આત્મા વ્યાપ્યો છે, માટે આત્માની અને મોહ રાગ દ્વેષને કર્તા કર્મ સંબંધ છે. પણ મોહ રાગ દ્વેષમાં કર્મનો ઉદય વ્યાપ્યો નથી, માટે કર્મના ઉદયને ને મોહ રાગ દ્વેષને કર્તા કર્મ પણ નથી. દ્રવ્ય કર્મમાં આત્મા વ્યાપતો નથી, માટે દ્રવ્ય કર્મ અને આત્મા વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી. દ્રવ્ય કર્મમાં પૂતગલ વ્યાપ્યું છે, તો પૂતગલ અને દ્રવ્ય કર્મ વચ્ચે कर्ता कर्म संबंध है. क्या कहा फिर से हिंदी में? घड़ा में ये आचार्य भगवंत जो व्यवहारी जन की मान्यता है वो झूठी है, वो सिद्ध करने के लिए एक न्याय युक्ति लॉजिक ऐसा देंगे कि जहाँ व्याप्य व्यापक संबंध है वहाँ कर्ता कर्म संबंध है, लेकिन जहाँ व्याप्य व्यापक संबंध नहीं है तो वहाँ कर्ता कर्म संबंध भी नहीं है. तो मिट्टी घड़ा में व्यापी है, तो मिट्टी और घड़ा के बीच में कर्ता कर्म संबंध है, लेकिन घड़ा में कुंभार व्यापा नहीं है, तो कुंभार और घड़ा के बीच में कर्ता कर्म संबंध नहीं है. जेवर में सोना व्यापा है, तो सोना और जेवर वहाँ कर्ता कर्म संबंध है, लेकिन जेवर में सोनी व्यापा नहीं है, इसलिए वहाँ कर्ता कर्म संबंध नहीं है. तो उसका विस्तार कल चलेगा. गाथा 99 का समय हुआ है. वर्तमान 24 के आखिरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान नो जय हो. महाविद्य क्षेत्रीय बिराजता प्रथम तीर्थंकर धर्म धुरंधर अनंत चतुष्टयना धारक दिव्य ध्वनिना दातार शासन उपकारी श्री सिमंदर भगवान नो जय हो.
महाविद्य क्षेत्र में प्रमत प्रमत गुणस्थानधारी केवળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે કર્તા કર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવનો ભૂત, વર્તમાન, ભાવિ ભવોનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત, જાતિસ્પણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.